ભારતીય સેનામાં 35 વર્ષ રાષ્ટ્ર સેવા આપી નિવૃત્ત થયા બાદ નીરવસિંહ રાયજાદા માદરે વતન જૂનાગઢ પરત ફર્યા। બ્રિગેડિયર તરીકે ભારતીય સેનામાં મહત્વની જવાબદારી નિભાવીને નીરવસિંહ રાયજાદાએ એક અધ્યાય પૂર્ણ કર્યો। દેશની સેવા કરીને ગત 30 નવેમ્બરે આર્મીમાંથી નિવૃત્ત થતા તેઓ તેમના માદરે વતન પહોંચ્યા હતા। સોંદરડામાં પહોંચતા વિસ્તારના લોકોએ વિશાળ બાઇક અને કાર રેલી યોજી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। લોકોએ ફુલહાર અને સામૈયા કરીને નીરવસિંહના વધામણા કર્યા। ત્યારબાદ તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। ભારતીય સેનામાં જોડાઈને દુશ્મનોના દાંત ખાટા કરનાર નીરવસિંહે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી। મહત્વનું છે કે નીરવસિંહે સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે શરૂઆત કરીને ભારતીય સેનામાં બ્રિગેડિયર સુધીની સફર ખેડી છે। તેમણે સૈનિક સ્કૂલ બાલાજડીમાં શિક્ષણ લીધું હતું અને ત્યારબાદ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસાલામાં 3 વર્ષ ટ્રેનિંગ મેળવી હતી। ત્યારબાદ તેમણે ઇન્ડિયન મિલિટરી એકેડેમી દહેરાદૂનમાં 1 વર્ષ સુધી તાલીમ મેળવી। ધ્રાંગધ્રાથી સેકન્ડ લેફ્ટનન્ટ તરીકેની શરૂઆત કરીને ભોપાલમાં એસએસબી ઇન્ટરવ્યુના બોર્ડ પ્રેસિડેન્ટના પદે રહીને ગત 30 નવેમ્બરે નિવૃત્ત થયા। સુધીનો એમ કે બહુ જ ઐતિહાસિક સફર રહી છે અને ટૂંકમાં એમ કહું કે આગલા 7 જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં। એનાથી વધારે શું કહી શકું।